આગળ ઓલી પૂરી જતી હું કરે રેકોર્ડિંગ ચાલુ હે એટલે આઈને પૂરી અમને ઘણા હિન્દી બોલતા આવડે હો ભાઈ આવ એમ ના સમજવું તમે મન થાય ગાયરું બાયરું બોલો તરત જવા દે એકાથી કોક આપણી માઠી ભાઈ એ હનુમાન ઝુલા નથી લક્ષ્મણ ઝુલા જ છે ભાઈ માં કાચ આ પાણી જવું જોઈએ માતાજીનું મંદિર છે એની મેન ઘાટ ઉપર જે પહેલી આરતી થાય ને પહેલી આરતી કરવાનો. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો મિત્રો છે ને આજે ભાગી ગયા છે સવારના 8:30. નાઈ ધોઈ કમ્પ્લીટ તૈયાર થઈ એક વિડીયોને પૂર્ણવતી આપીને બીજો વિડીયો ચાલુ કર્યો છે. આગળ તમને આગલા વિડીયોમાં કીધું છે કે ભાઈ અમે સ્કૂટી રેન્ટ ઉપર લીધી છે ને હવે અમારે સ્કૂટી રેન્ટ ઉપર લીધી છે અને જવાનું છે અહીંથી ઋષિકેશ અહીંથી થાય છે 23 કે 24 કિલોમીટર. તો 2 જણા જઈ તો આરામથી ઋષિકેશ ફરવાનું છે આજે આખો દિવસ અને સાંજે 5-6 વાગે પાછું આવતું રહેવાનું છે. આ તો આપણો હોટલનો રૂમ. આ રૂમને અમે જેને ચેન્જ કરી નાખ્યો છે કેમ કે આખો દી અમારે રખડવાનું છે અને આ રૂમનું ભાડું હવે પોહાય એમ નથી કેમ કે આખો દી રખડવાનું નથી અને કાલ આજ સાંજે સુવાનું જ છે. કાલ સવારમાંથી પાછું વહેલું નીકળી જવાનું છે એટલે પાછો આ રૂમ અમને દીધો છે. ઓલો મૂકી અને આ લીધો છે, સસ્તો છે એટલે ખાલી અમારે સામાન જ રાખવાનો છે, બીજું કંઈ અમારે કંઈ કામ નથી રૂમથી. અને એ હોટલવાળા આગળ શિફ્ટિંગ કરી દે તો ફાઇનલી અમે સ્કૂટી લઈ નીકળી જઈએ ઋષિકેશ જઈને તમને દેખાડું ત્યાં હું ફરવાલાયક સ્થળ છે ને હું છે ને અને અમે ફરીએ ભેગા ભેગ. તો માસા નીચે વાટ જોઈને ઉભા છે. હું વિડીયો બનાવવામાં થોડોક મોડો થઈ ગયો નકર આગળ પાછા ઉપર આવી હજી શું કરે. તો ફાઇનલી મિત્રો અત્યારે ઋષિકેશ અમે આવી ગયા અને આ છે ઋષિકેશનો નજારો. સામે છે રામઝુલા, એથી આગળ છે વાં માતા જાનકી ઝુલા અને આગળ આ સાઈડ છે હનુમાન ઝુલા કરીને છે. તો હનુમાન ઝુલા જવાનું નક્કી થયું છે. રામઝુલામાં ને જાનકી ઝુલા ને લક્ષ્મણ ઝુલા 3 ઝુલા છે. એમાં છે ને ડાયરેક્ટ આમ જવાનું ને આવવાનું જ છે. ઓલો છે ને આખો કાચનો બનાવેલો છે હનુમાન ઝુલા છે ને. તો હનુમાન ઝુલા જોઈ આવી નીચે હું જઈ કાચમાં નીચે પાણી બધું દેખાય આવી રીતને જ છે. નીચેથી ગંગા નદી જાય છે, ઉપર ઝૂલો છે. ઝૂલો એટલે બ્રિજ છે. ઓલી સાઈડ જવા હાટું અને આ સાઈડ આવવા હાટું. અને આવો કંઈક નજારો છે. પહાડી આખું વાતાવરણ છે. જો આ બાજુ એમ જ છે અને અહીંથી આમને રોડ જાય છે ને તો કંઈક અહીંયા ચા પીવા ઊભા રહ્યા હતા, નાસ્તો કરવા ઊભા રહ્યા હતા આમ બે. હવે જ્યાં હું હનુમાન ઝુલા અને સવારમાં દેખતા છે ને એવો ભાઈ રસ્તો ને ગોટે એવા ચડ્યા જાય થોડોક હાઈવે એવો મસ્તીનો આવ્યો પછી છે ને રસ્તો જાવ ખરાબ આવ્યો. સેલ્ફી પોઈન્ટ ને એવું બધું બહુ મસ્તીનું છે પણ બહુ સેલ્ફી બોલ્ફી પાડવા જવાય નહીં. આમાં હેઠે જાય તો તરબાઈ જાય. ટ્રાય કરી ફોટા પાડવાની, પાડીએ તો પાડી દઈએ. બાકી આવો કંઈક નજારો છે જોઈને આમ શાંતિ થાય, મજા જ આવ્યા રાખે એવું બધું છે. ગ્રીનરી પહાડી ઇલાકો છે. નીચેથી ગંગા નદી આખી વહે છે. તો મિત્રો ફાઇનલી છે ને અમે હનુમાન ઝુલા જવાનું થોડીક વાર પછી રાખ્યું છે. પહેલાં નીર વોટરફોલ છે ને નીર વોટરફોલ ત્યાં આવ્યા જાય તો ત્યાંનો આ નજારો છે જોવું જોઈએ. ખાલી અહીંથી આમને રોડ છે. અહીંથી તમારી 4 વ્હીલ ને 2 વ્હીલ બે વહી જાય. અહીંયા પર પર્સન 50 રૂપિયા તમારે આગળ ટિકિટ લે અંદર ઉપર જવા હાટું. જ્યાં બધા આવે છે અહીંયા પોલીસ ઊભી છે. 50 રૂપિયા પર પર્સન લે. નજારો એવો છે ભાઈ એક નંબર. આમ પુનિતભાઈ ટિકિટ લઈને આવી ગયા જોવું જોઈએ. અહીંયા જંગલી ફળ તમને જાત ને જોવા જઈએ આમાં. સાઈડ મારા આમ જોઈ જાય કે શું કરે છે તો 2-4 ફોટા પાડીએ. હેલ્મેટ ભેગા લઈ જવાનું કીધું છે. જઈએ હવે ઉપર જઈને દેખાડવાનું વોટરફોલ કેવો છે ને હવાય કે ના હોય. રસ્તામાં આવ્યા જેવું છે હો ભાઈ, રસ્તો જોયા જેવો છે. બહુ મજા જ આવ્યા રાખે એમ થાય. ગાડી હાઈક જ રાખી જ્યાં સુધી પૂરો થાય જવું. અને અહીંથી બદ્રીનાથ અને કેદારનાથ જવું હોય તો 200 કિલોમીટર જ છે. જાજો પલો નથી. ઋષિકેશથી હરિદ્વાર કરતાં ઋષિકેશ ફરવાની મજા આવે છે. ટિકિટ લઈને હજી હાલતા જ થયા હતા છે ને ઉપર જેસીબીથી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. એમાં રોડ 5 મિનિટ પૂરતો બંધ રાખ્યો છે અને અમારે રિટર્નમાં આવવું હતું અહીંયા અટાણે આવી ગયા. કેમ છે સીન કેમ છે જોવું જોઈએ. આમ ફરતી કોર ડુંગર જંગલ અને વચમાંથી આવી રીતના ઝરણું નીકળે છે. આ વોટરફોલ તો ના કહેવાય ઝરણું જ કહેવાય. અને કેમાં કાંઈ ના ઝાડમાં છે ને ભાઈ એવા લીલા છે. લીલા જોઈને થળમાં જ પાણી જાય છે. હું વાત કરું છું. અને પાંદડું કેવું ચમકે છે જોવું જોઈએ આનું ઝાડવાનું. અને ગરમી બહુ પડે છે તો એ ખબર નહીં આવું ચમકે છે.
પાણી પૂરતું જળી જતું એટલે ચમકતું હોય. અને વોટરફોલને જોવું જોઈએ આમ ખાલી ક્યાંથી પાણી છેટ આવે છે, ઉપરથી છેટ આમ ઉપરથી છેટ પાણી આવે છે. જોવા એમાંથી નહીં દેખાય બરાબર, ત્યાંથી ઉપરથી જ પાણી નીચે આવે છે અને પાણીની ધારા વહાય છે. જો શાંતિની અનુભૂતિ કરવી હોય ને, શાંતિની અનુભૂતિ, તો અહીંયા આવીને અડધી કલાક બેહો એટલે મજા જ આવ્યા રાખે તમને. અને આવું ને આવું આપણે બરડા ડુંગરમાં જે એક મંદિર, મને નામ ભૂલાઈ ગયું, શંકર ભગવાનનું મંદિર છે. ઘણાને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. હું તો ઘણી વાર ત્યાં ગયો, પછી અહીંયા જાઉં ને તો મજા જ આવ્યા રાખો. ના ના આગળ જ પૂછો, અહીંયા ધ્યાન રાખવું ભાઈ. આગળ મને જ કીધું છે આગળ રહેજે, અહીંથી પગ લેપટ્યો એટલે સીધા નીચે જ જાઓ. નીચે જાઓ એટલે લાગશે જ તમને. એટલું બધું ઊંડું નથી, પણ પડશો તો લાગે તો ખરું ને ભાઈ. આમ જોઉં છું સિનરી જેવું ખાલી આમ અલગ જ વસ્તુ જ કંઈક અલગ છે અહીંયા. તો ફાઇનલી મિત્રો નીર વોટરફોલ અમે પૂગી ગયા. અહીંથી નીચેથી પાણી જાય છે, ઉપરથી આવે છે છેટ આમ ક્યાંય ને ક્યાંયથી પાણી આવે છે નીર વોટરફોલમાં. અને આમ જોવું જોઈએ હવે ખાલી તમે સિનરી જોવો ખાલી અહીંની. ફરતીકોર પહાડી ઇલાકો છે ને, વચમાં અમે ઊભા જઈએ. અને અહીંથી થોડોક છે ને ટ્રેક કરીને ઉપર જવું હોય ને તો ઉપરમાં પુલિયા જેવું છે, ત્યાંથી જો માંથી દેખાય. તો જવું છે ભાઈ આપણે ઉપર. હાલો ઉપર અમે જઈને તમને દેખાડ્યું ઉપર જઈને. અને અહીંયા ઘણી બધી દુકાનો એવી છે ને, દુકાનમાંથી પાણી પડે છે. એટલે આમ સાઈડમાં દિવાલ પર હોય ને એમાંથી. તો ફાઇનલી અમે ઉપર આવી ગયા. અને આ જે બ્રિજ, અને અહીંયા તમે નાહી શકો, આગળ ખબર પડી જાય. આ બધા નાહી છે, ઉપરથી પાણી પડે છે. હજી તો આમ ઉપર ઘણું ઉતરીને છે, વખતની સીડી આમ હાવ છે. 4 ડગલા ચડો એટલે હા ચડી. હવે અને અમે વાથી નીચે થઈ ગયો. જો તો આવી રીતના છે ને, અહીંયા કોઈને નાહવું હોય તો અહીં ટી શર્ટ ને બધું જડે છે, વેચાતું લઈ શકો તમે. તો આપણે નાહવું નથી ભાઈ, જોવું જોઈએ. આમ ઉપર તો હજી ક્યાં સુધીને છે, પણ હવે જવાની હિંમત નથી. જો ઉપર બધા નાહી છે, પણ ત્યાં નાવાનો રિસ્ક નહીં લેવાનું. અહીંયા પથ્થર છે ને હાવ હેવારી ગયેલ છે, એટલે ત્યાંથી લપટીને તમે સીધા નીચે જાઓ. હા ચડી આવે છે ભાઈ અહીંયા તો. મિત્રો અમે હા ઉપરથી નીચે આવી ગયા. અહીંયા એક જોવા જેવું બીજું શું છે ખબર છે, વિદેશી માણસો બહુ હોય. ઇંગ્લેન્ડ, આફ્રિકા એ સાઈડને ભૂરિયા, કાળિયા બધા હોય. અલગ અલગ વેરાયટી બહુ જોવા જડે. અને અહીં બેહીને ચા પીવાની મજા કેવી આવી હવે તમે વિચાર કરો. અહીંથી જ પાણી જાય છે નીચે. આ પાણી જોવું જોઈએ. ઓલું કે ને વહેતી ગંગામાં પગ ડૂબાડવા જેવું છે, પણ આ ચાલુ ગંગા છે. એ ગંગા જ આ પાણી એ જ જાય છે, પણ આપણે નામ દઈ દીધું છે વોટરફોલ. અહીં બેસીને ચા પીવાનું એટલે આવો ઉઠાવવો છે, એક મજા આવે ટ્રાય થઈ. બાકી વિદેશી પબ્લિક બહુ છે ને હે મોટા. આ મનાને એક ભૂખ બહુ લાગે છે, ખાતા જ રાખે. આ મનામાં હલકાવી નાખે ભૂખ તો જોવું જોઈએ. ફાઇનલી અમે હનુમાન ઝૂલા આવી ગયા છે. અને હવે અહીંથી નીચે ઉતરવાનું છે ને, નીચેથી જવાનું છે હનુમાન ઝૂલા. મેં તમને કીધું હતું ને કે ઋષિકેશમાં ભૂરિયા બહુ જોવા જડે. જો કોલી ભૂરી આગળ જાય છે, ભૂરો જાય છે. અને અમે આખે રસ્તે જ જોયું. જો 2 મિનિટ ના થાય ને એક ભૂરો ફૂટકે, 2 મિનિટ ના થાય ને એક ભૂરી ફૂટકે જ. મેં આને કીધું મારે ભૂરા ભેગો ફોટો પડવો છે, મને ના પાડી દીધી. હું નહીં પાડતા હોય ફોટો. હું વાંધો કા ભાઈ ફોટો પડવો, કોમેન્ટ કરી દેજો. જો આમ આવે છે આખી ગેંગ ભૂરિયાઓની આવે છે. અને વા ડ્રાફ્ટિંગ ચાલુ છે. જો આવી રીતના ડ્રાફ્ટિંગ કરાવે છે. ડ્રાફ્ટિંગ કરવા જવાય નહીં, કેમ કે આગળ છે ને નદી સૂકી પડી જાય ને, ત્યાંથી છે ને ઉકાઈ જાય, ત્યાંથી છે ને ઓલું થઈ જાય છે, આખું ઉલારાઈ જાય. આખે બોટ આખી ઉથમી પડી જાય છે, જવાય નહીં એમાં. અને જોઈ
આજ છે હનુમાન ઝૂલા ખબર નથી તો ચાલો જઈએ હનુમાન ઝૂલા જો જઈએ हनुमान झूला थोड़ा ही लक्ष्मण झूला है भाई जी। अच्छा वो कांच वाला है वो किधर है? वो कांच का यही तो है। बंद है ये? बंद इसमें काम स्टार्ट हो गया है ना अभी। अच्छा આપણી માઠી ભાઈ એ હનુમાન ઝૂલા નથી લક્ષ્મણ ઝૂલા જ છે ભાઈ એમાં કાચનું કામ ચાલુ છે હજી બંધ છે તો હવે ક્યાં જવાનું છે ગલીમાં ફાટકવું છે હવે જરીક ગલીમાં ફાટકી લઈ અને પછી જઈ આગળ ઓલી પૂરી જતી રેકોર્ડિંગ ચાલુ છે એટલે આઈને પૂરીયાને ઘણા હિન્દી બોલતા આવડે હો ભાઈ આવ એમ ના સમજવું તમે મન થાય ગાયરું બાયરું બોલો તરત જવા દે એકાથી કોક એટલે ધ્યાન જ રાખવું જોઈ જાય 2 મિનિટ ના થાય ને ત્યાં એક ભૂરિયું ભૂટકી રહી જો આમ અહીંયા આપણા નથી ને એના કરતાં વધારે પૂરા છે આગે કાચનું છે હા કામ ચાલુ છે ને ઉપર મોબાઈલમાંથી જો તો ખબર પડે મારો ભાઈબંધ ભૂટકી રહ્યો મારો હવે મારા ભાઈબંધ મારે ચેટું રહેવું પડે કઈ ઘા કરી લે મોટા છે ને જો આમ જો અડધા ભૂરિયા અહીંયા ઋષિકેશમાં તો હું હોય મને રામ જાણે તો ભૂરિયા જ બહુ આવે છે અહીંયા તો હવે સીધા અમે બીજી ક્યાંક નીકળીએ અહીંયા તો બંધ થઈ ગયું છે એટલે તો ના જોવાનું જઈએ અમે બીજે ક્યાંક તો ઋષિકેશ હતા ભાઈ ઋષિકેશમાં છે ને વરસાદ ચાલુ થઈ ગયો ને તો પછી ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા પાછા હરિદ્વાર જઈ ભારત માતા મંદિર કેવડું હાજુ મંદિર છે જોવું હોય તો સામે જે અંદર ભારત માતાની મૂર્તિ છે જબરજસ્ત ઉપર હું હોય તો ખબર નથી ઉપર અમે નથી ગયા અંદરથી આવતા રહ્યા પાછા ઉપર બહુ ઊંચું છે ને ભાઈ એક તો હવે પગ દુખે છે અહીં જ્યાં આવો છો ને ત્યાં આમ ધારવાળી સીડી હોય છે બધી દર્શન કરી લીધા છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે આવું કંઈક મંદિર છે ઉપરમાં ચકલાવી માળા કરી જોઈ લઈએ બહુ મસ્ત મંદિર છે ભારત માતા હરિદ્વાર આવો તો એક ફેર મુલાકાત લેજો રામઝૂલા જાવ ને એના કરતાં ભારત માતા મંદિર જવાનું સારું રહે રામઝૂલા ઉપર અમે ઝૂલા ઉપર નતા ગયા ત્યાં પડખે ગંગા દર્શન કરીને પછી આવતા રહ્યા હતા અને હવે ભારત માતાનું દર્શન કરીને હવે નીકળ્યું પાછા હોટલ સાઈડ તો કાલ સાંજે રખડી ભાટકીને આવી ગયા હતા છેલ્લે જવાનું થયું હતું આરતીમાં તો અમારા ભાઈ કેવા હારા નીકળ્યા કે બધાને આરતી જોવા જડે અમને કરવા જઈ હતી માણા 50,000-60,000 રૂપિયા દઈ અને બુકિંગ કરાવે આરતીનું ત્યાં આરતી કરાવે અમને એમને એમ કરાવી દીધી કેમ કે અમારો છે ને એક બ્રાહ્મણ હતા ને એ મિત્ર હતા તો એને આરતી કરાવી હતી ને આરતી પાછો આરતી કરવામાં એવો મોકો આવી ગયો ગંગા નદીના કાંઠે ગંગા માતાજીનું મંદિર છે એની મેન ઘાટ ઉપર જે પહેલી આરતી થાય ને પહેલી આરતી કરવાનો મોકો અમને જડ્યો એટલે માણા અહીંયા 50,000-60,000 રૂપિયા દઈ અને આરતી કરાવે છે એની જગ્યાએ અમે એમની આરતી કાલ કરી લીધી છે આપણો હરિદ્વારનો સફર અહીં સુધીને જતો પૂરો થયો અને આ વિડીયો એ ઘણો લાંબો થઈ ગયો કેસને ઘણું દેખાડ્યું તમને અને મારું હવે ઘરું બેસી ગયું છે તો આ વિડીયોને અહીંયા પૂર્ણાહુતિ આપી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો એની પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને પછી અહીંયાથી હવે જવાનું છે દિલ્હી તો પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ ગાય કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો દિલ્હી એમાં તમને દર્શન કરાવી દિલ્હી દર્શન નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ બાય